આગળ વાત કરીએ નવસારીમાં પૂરથી તારાજીને લઈ એક્શનમાં સીઆર પાટીલ સમીક્ષા બેઠક બાદ સીઆર પાટીલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા। ભક્તાશ્રમ શાળામાં સીઆર પાટીલે અસરગ્રસ્તોની મુલાકાત કરી। આકાશી આફત સામે પ્રશાસનની કામગીરીની પાટીલે આવકારી છે। અસરગ્રસ્તો માટે નવસારી જિલ્લામાં ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી હોવાની પણ વાત પાટીલે કરી હતી। નદીના પાણી શહેરમાં ન ઘૂસે તે માટે પણ આગામી વર્ષોમાં પ્લાન તૈયાર કરાશે તેવી પણ વાત સીઆર પાટીલે કરી છે। કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અલગ અલગ યોજનાઓ, એનજીઓની મદદ અને લોકોની મદદ સાથે મળીને ભવિષ્યમાં આવા કોઈ પણ પૂરમાં શિફ્ટિંગ ના કરવું પડે એ પ્રકારની વ્યવસ્થા અમે વિચારવા જઈ રહ્યા છે। એની પર પ્લાનિંગ પણ કરી રહ્યા છે। આપણે સૌ સાથે મળીને નવસારી જિલ્લાને એક મોડલ જિલ્લા તરીકે વિકસાવવા માંગીએ છીએ કે પૂરમાં પણ કયા પ્રકારની તકેદારી અગમચેતીથી રાખીએ એટલા માટે રેસ્ક્યુ કે કેશડોલ કે બીજા કોઈ મદદની જરૂર ના પડે, ફૂડ પેકેટની પણ જરૂર ના પડે એ પ્રકારની વ્યવસ્થા તરફ વિચારી રહ્યા છે। આપ સૌનો પણ એમાં મદદ મળે એવી અપેક્ષા છે।